ઓજો સુર પ્રેમના પ્યાસી નૂતન વર્ષ નૂતન પ્રભા મેં ઓજો સુર પ્રેમના પ્યાસી નૂતન વર્ષ નૂતન પ્રભા મેં ધરો ધીર શુદ્ધ સ્વરૂપે ધરો ધીર શુદ્ધ સ્વરૂપે મનોહર મૂર્તિ કડા મેં लगाड़ी अखंड धुन लहरी दिवेटिया दिल मंदिर में लगाड़ी अखंड धुन लहरी दिवेटिया दिल मंदिर में दिवेटिया दिल मंदिर में प्रगटावे प्रेम चिन्हगारी प्रगटावे प्रेम चिन्हगारी ज्योति अनुभव उजासे ज्योति अनुभव उजासे ओ जो सुर ओ जो सुर प्रेम ना प्यासी नूतन वर्ष नूतन प्रभा में धरो धीर शुद्ध स्वरूपे धरो धीर शुद्ध स्वरूपे मनोहर मूर्ति कड़ा में मनोहर मूर्ति कड़ा में शरद ऋतु शीतल अंग में वात पित्त कफ मिटावे वात पित्त कफ मिटावे शरद ऋतु शीतल अंग में वात पित्त कफ मिटावे बनावे निरोगी अंतर थी बनावे निरोगी अंतर थी सदगुरु संत शब्दों में ओ जो सुर प्रेम ना प्यासी नूतन वर्ष नूतन प्रभा में धरो धीर शुद्ध स्वरूपे मनोहर मूर्ति कड़ा में निरंतर नूर वसे दिल में नूतन वर्ष सौ प्रकाश नूतन वर्ष सौ प्रकाश मंगलमयी आत्म लहरी मंगलमयी आत्म लहरी लाभो गुरु देव विश्वास लाभो गुरु देव विश्वास ओ जो सुर प्रेम ना प्यासी नूतन वर्ष नूतन प्रभा में धरो धीर
શુદ્ધ સ્વરૂપે મનોહર મૂર્તિ કડા મેં, મનોહર મૂર્તિ કડા મેં. ઓજો સુર પ્રેમ ના પ્યાસી, નૂતન વર્ષ નૂતન પ્રભા મેં. સુર એટલે ઇન્દ્રિયોના દેવતાઓ. દાદા કહે છે, હે ઇન્દ્રિયોના દેવતાઓ, તમે આજ સુધી વિષયના પ્યાસી હતા, પણ હવે આવા સંત મળ્યા છે, આવા સદગુરુ મળ્યા છે, એને નામની ઓળખાણ કરાવી છે, તો હવે તમે નામના પ્યાસી બનો, પ્રેમના પ્યાસી બનો. હવે આ આંખથી બહુ કુદ્રષ્ટિ કરી, હવે આંખથી દર્શન કરો. કાનથી બહુ નિંદા સાંભળી, હવે એના ગુણ સાંભળો. જીભથી બીજું તો ઘણું બોલ્યા, પણ હવે એના ગુણ ગાઓ. પગથી બીજા કાર્યો તો ઘણા કર્યા, પણ હવે પગે ચાલીને એના દર્શન કરો. હાથથી બીજા કાર્યો તો ઘણા કર્યા, હવે હાથથી એમની સેવા કરો. ઓજો સુર પ્રેમના પ્યાસી, હે ઇન્દ્રિયોના દેવતાઓ, હવે તમે વિષયના પ્યાસી મટી પ્રેમના પ્યાસી બનો. નૂતન વર્ષ નૂતન પ્રભા મેં. પ્રભા એટલે નવી કાંતિ, સારા વિચારો, સદવિચારો. એને નવું વર્ષ છે, નૂતન વર્ષ છે, તો સારા વિચારોને જીવનમાં વિકસાવો. જો આવો કાંઈ સુધારો ન કરીએ તો આ વર્ષ, આ એક દિવસ છે, હમણાં વયું જશે, પાછું એક વર્ષ જાય પાછું આવે, વળી પાછું વયું જાય પાછું આવે, તો એનો ફાયદો નથી. પણ આપણે નૂતન વર્ષનો ફાયદો જીવનમાં જોઈતો હોય તો દાદા કે સંકલ્પ કરો કે હે ઇન્દ્રિયોના દેવતાઓ, હવે તમે વિષયના પ્યાસી મટી પ્રેમના પ્યાસી બનો અને નવી કાંતિ, નવા સદગુણો વિકસાવો. જુઓ, આપણામાં પરંપરા છે, દિવાળી નજીક આવે એટલે બધાય ઘરોમાં ધૂંજાળા થવા માંડે છે ને. જે બિનજરૂરી વસ્તુ હોય એને આપણે ભંગારમાં જવા દઈએ, લેવા યોગ્ય વસ્તુ હોય એને આપણે વસાવીએ. એમ જે બિનજરૂરી જીવનમાં વસ્તુ છે એને જવા દઈ, વસાવવા જેવી વસ્તુ છે એને વસાવીએ તો વસાવવા જેવા સદગુણ છે. અને એટલું બધું આ ઘરને ક્લીન કરીએ, એટલું બધું આ ઘરને ક્લીન કરીએ કે કેટલું, કે કામ ક્રોધ મદ માન ન મોહા, લોભ ક્ષોભ રાગ ન દ્રોહા, જિનકે હૃદય કપટ દંભ નહીં માયા, તિનકે હૃદય બસહુ રઘુરાયા. એટલું હૃદય ક્લીન કરી નાખીએ. અને જુઓ, જેટલી ઘરની અંદર ચોખ્ખાઈ એટલી આપણને વધારે ગમે કે નહીં એમાં રહેવું. એમ જેટલું આપણું હૃદય ક્લીન, જેટલું આપણું હૃદય ચોખ્ખું, એટલું ભગવાનને આ હૃદયની અંદર રહેવું વધારે ગમે. કારણ કે એનું નિવાસ સ્થાન ક્યાં છે? કે આ દેહરૂપી મંદિરની અંદર એ હૃદયમાં બિરાજે છે ને. તો જેટલું હૃદય ક્લિયર એટલું એનામાં રહેવું ગમે. ઓજો સુર પ્રેમ ના પ્યાસી, નૂતન વર્ષ નૂતન પ્રભા મેં, ધરો ધીર શુદ્ધ સ્વરૂપે મનોહર મૂર્તિ કડા મેં. શુદ્ધ સ્વરૂપને પામવું હોય તો થોડીક ધીરજ રાખજો, દાદા કહે છે. કારણ કે ધીરે સંપત સિંચતા ધીરે ફળ હોય, માડી સિંચે 100 ઘડા તો ઋતુ વિનાના ફળ ન હોય. આજ ગોટલું વાવી દે અને ગમે એટલી ઉતાવળ કરીએ ને ગમે એટલી અધીરાઈ કરીએ તો આવતીકાલે એમાં કેરી આવી જાય કે ધીરજ જ રાખવી પડે. એમ સંતે નામ આપ્યું એ આપણા હૃદયરૂપી ક્ષેત્રમાં બીજ રોપ્યું. બીજ રોપ્યું પછી એ બીજનો ઉગાવો કરવા માટે આપણે સેવા ભક્તિનું સિંચન કરવું પડે. મહાપુરુષોની કૃપારૂપી સૂર્ય, જેમ છોડ ઉગે પછી એને સૂર્યના કિરણની જરૂર છે, એમ ભક્તિનો છોડ ઉગે પછી એને સંતના કૃપારૂપી કિરણની જરૂર પડે. પછી છોડને ચંદ્રમાના અમીની જરૂર છે. એ મહાપુરુષોના મુખમાંથી નીકળતી વાણી ચંદ્રમાનું અમી છે, એ કાયમ ને કાયમ લીધા કરીએ, કાયમ એ વાણીને સાંભળ્યા કરીએ. વિવેક વિચારના ખાતરો નાખીએ. એમ કરતા 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 જ્યારે વૃક્ષ પરિપક્વ થાય ત્યારે એમાં મોક્ષના ફળ લાગે. ત્યારે એમાં
મોક્ષના ફળ લાગે. ધન્ય ધન્ય સદગુરુ માળી, ધન્ય કૃપા તમારી, દાસ જંતીને ચરણે લીધા અને આપી દીધું મોક્ષ ફળ ભારી. સદગુરુ દેવ મોરારી, તમે તો માનવ બગીચાના માળી. ધીરજ રાખવી પડશે. ધરો ધીર શુદ્ધ સ્વરૂપે, મનોહર મૂર્તિ કડામે. મનોહર મૂર્તિ એ ભગવાન છે. ભગવાનને આપણે કહીને મનોહર મૂર્તિ. મનોહર મૂર્તિ ભગવાન છે, પણ એની કળાને જાણવી હોય, એની કળાને પામવી હોય તો ધરો ધીર શુદ્ધ સ્વરૂપે, તો એના માટે સ્વરૂપનું જ તમારે ચિંતન કરવું પડે. અકળ કળા ભલે કોઈના કડવામાં ન આવે, પણ અનુભવી હોય તે બુજે. અહં સોહમને ઓળખે તો 14 લોક સુજે, સંતો કોઈ બુજે 52 બારા. જાકે હૃદય ગુરુગમ પ્રગટે, સોઈ ખેલે ચોધારા. સંતો કોઈ બુજે 52 બારા. ઓજો સુર પ્રેમ ના પ્યાસી, નૂતન વર્ષ નૂતન પ્રભા में, ધરો ધીર શુદ્ધ સ્વરૂપે, મનોહર મૂર્તિ કડા में. લગાડી અખંડ ધૂન લહેરી, દિવેટિયા દિલ મંદિર में. દિવાળી આવે એટલે આપણે નવા વર્ષના દિવસે વહેલી સવારે, પેલા તો આપણા જૂના ઘરોની બધી રચના એવી, ઘર હોય એનો મુખ્ય દરવાજો હોય, ખડકી હોય, ખડકીની બે બાજુ નાના નાના ગોખલા હોય. એ દિવાળીની રાત્રે જ એમાં દીપક પ્રગટાવે. પછી દીપક ઠરી જાય એટલે આપણા માતાઓ વળી પાછું બીજે દિવસે વહેલી સવારે નૂતન વર્ષ થાય એટલે આગલે દિવસે જે કોડિયાની અંદર વાઈટ ને ઘીન બધું તૈયાર રાખે. પછી નૂતન વર્ષના દિવસે વહેલી સવારે જાગી અને એ બે ઘરની બે બાજુ એ ગોખલામાં દીવા પ્રગટાવે. બરાબર, આપણા ગામડાઓમાં હજી પરંપરા છે. અને બે બાજુ દીવડા પ્રગટાવે અને જૂની પરંપરા પ્રમાણે બે બાજુ શુભ અને લાભ એવું લખ્યું હોય. બરાબર, જો એમાં આપણે શુભ અને લાભમાં ગુરુના બાળકોએ એવું સમજવાનું છે કે આપણને એક તો જ્યારથી ગુરુ મળ્યા ને ત્યારથી લાભ જ છે, એમ સમજો. અને એમાં બીજો ફાયદો એ થયો, ગુરુ જ આપણને લાભ મળ્યા, ગુરુનું નામ જ લાભ, એટલે આમાં આપણે લાભ જ છે. અને એને જે આપણને મંત્ર આપ્યો ને એ શુભ છે. એનાથી મોટું દુનિયાનું કાંઈ શુભ નહીં. અને એ મંત્રમાં એટલે એ શુભમાં આપણે ધ્યાન રાખતા જાય ને એટલે લાભ વધતો જાય, વધતો જાય, વધતો જાય. લાભનો તો ઢગલો થઈ જાય. પણ ક્યારે શુભમાં ધ્યાન રાખવાનું ચાલુ કરીને, શુભ છે એ નામ છે, શુભ છે એ મંત્ર છે, શુભ છે એ મંત્ર છે, શુભ છે એ નામ છે. બરાબર, એ શુભમાં ધ્યાન જાય તો લાભ જ છે, તો લાભ પ્રાપ્ત થાય. સદભજનની કમાણી થવા માંડે એ લાભ જ છે ને, તો શુભ ને લાભ છે. બીજું કે બે ગોખલા એમાં આપણા માતાઓ સાંજે મેં કીધું એમ દિવેટિયા તૈયાર રાખે, નવા વર્ષના દિવસે સવારે પ્રગટાવે. દિવેટિયા તૈયાર છે, ઘી તૈયાર છે, વાઈટ તૈયાર છે, પણ પ્રગટાવો તો પ્રકાશ કરે ને. એમ શ્વાસ ને ઉશ્વાસ છે ને, એ બે દિવેટિયા છે એ તૈયાર જ છે. એમાં આયુષ્યનું દિવેલય છે, પણ જ્યોતિ કેમ નથી પ્રગટ થઈ? કે એના માટે કોઈક સદગુરુને કહેવું પડે કે જે ગુરુગમની ચિનગારી મારી દે. એના માટે કોઈક સદગુરુ શ્વાસ ઉશ્વાસમાં ગુરુગમની ચિનગારી મારે ને તો જ્યોતિ પ્રગટી જાય. તો શ્વાસ ઉશ્વાસ કડું કાકરી, વૃત્તિ કડી ઠેરાય. ગુરુગમથી કોઈ ઠોકર મારે તો તરત જરેરો થાય. શ્વાસ ઉશ્વાસ તો બધા એમાં ચાલે જ છે, પણ એમાં ગુરુગમની ઠોકર લાગે તો પ્રકાશ પડે ને. જે પ્રકાશ પડે ને એ પ્રકાશ અનુભવનો છે. રામચરિત માનસમાં લખ્યું છે, આત્મ અનુભવ સુખ સુપ્રકાશા, તબ ભવ મૂલ ભેદ ભ્રમનાશા. એ પ્રકાશ કયો કે આત્મ અનુભવના સુખનો પ્રકાશ. એ પ્રકાશ કયો? આત્મ અનુભવના સુખનો પ્રકાશ. એટલે દાદા કહે છે
કે લગાડી અખંડ ધૂન લહેરી. શબ્દ શું વાપરો? અખંડ. ભક્તિ 1-2 દિવસની નથી, 2-5 માસની કે 2-5 વર્ષની નથી. લીધા મૂક્યા તાપે ખીચડી નથી ચડતી, બરાબર છે ને? લીધા મૂક્યા તાપે ખીચડી બરાબર ચડતી નથી. તો લીધા મૂક્યા તાપે ભક્તિ થાય? અખંડ, અખંડ ભાવ, અખંડ સેવા, અખંડ સત્સંગ ને અખંડ સ્મરણ, તો કામ પતે એમ છે. એટલે લગાડી અખંડ ધૂન લહેરી, દિવેટિયા દિલ મંદિર મેં પ્રગટાવી પ્રેમ ચિનગારી, તો જ્યોતિ અનુભવ ઉજાસે. એવા સંતો એવી ગુરુગમની ચિનગારી મારી દે ને તો અનુભવનો ઉજાસ થઈ જાય. નૂતન વર્ષે આપણે આ દીપક પ્રગટાવવાનો છે અને અનુભવના ઉજાસને પામવાનો. આવું દાદાનું કહેવાનું થાય છે, આવું દાદાનું કહેવાનું થાય છે. બાકી તો આ દીપક તો પ્રગટાવીએ ને ઈ ઠરી જાય, એની મર્યાદા છે ને, ઈ ઠરી જાય. પણ એક વખત એમ કહે છે કે આ જ્ઞાનનો દીપક પ્રગટી ગયો પછી કોઈ દી ઠરતો અને નથી ઠરતો. એટલે જ દાદા લાભેશ્વર નાથે 18 વર્ષની ઉંમરે ઉગમ્યો પ્રકાશ લખ્યો હોય. એ તમે કોઈક દીક નિરાતે ઘરે જાઓ ને, ટાઈમ મળે તો એ વાંચજો. હજી એમાં આપણને અમુક શબ્દોના અર્થમાં નહીં ખબર પડે કે આમાં દાદા શું કહેવા માંગતા હશે. એટલું ગૂઢ આધ્યાત્મિક રહસ્ય. પણ ઉંમર 18 વર્ષની, તો નક્કી કરવું પડે ને કે આ દીપક ઠરતો નથી, ફાઇનલ છે એમ. એ ફાઇનલ છે. લગાડી અખંડ ધૂન લહેરી, દિવેટિયા દિલ મંદિર મેં પ્રગટાવી પ્રેમ ચિનગારી, જ્યોતિ અનુભવ ઉજાસે. મહાપુરુષોનો અનુભવ એ જ્યોતિનો ઉજાસ છે. મહાપુરુષોનું જ્ઞાન એ જ્યોતિનો ઉજાસ છે. એના શબ્દનો પાવર એ જ્યોતિનો ઉજાસ છે. શરદ ઋતુ શીતળ અંગ મેં વાત પીત કફ મીટાવે, બનાવે નિરોગી અંતરથી સદગુરુ સંત શબ્દો મેં. શરદ ઋતુ. હવે સમયના ચક્ર પ્રમાણે જોઈએ ને તો ગુજરાતી મહિના પ્રમાણે આસો મહિનો અને કારતક મહિનો, એને શરદ ઋતુ કહેવાય. એ 2 મહિનાનું મિક્સ થાય, એને આપણે શરદ ઋતુ કહીએ. અને શરદ ઋતુની અંદર કુદરતી શરીરની પ્રકૃતિ એવી કે શરદ ઋતુની બરાબર શરૂઆત થાય ને, સ્ટાર્ટિંગ પીરિયડ એનો જે 10-15 દિવસનો, એમાં શરીર એની પ્રકૃતિ પ્રમાણે એમાં પિત્તનો પ્રકોપ વધે. પિત્તનો પ્રકોપ એટલે ગરમી, આપણે જેને ગરમી કહીએ, પિત્તનો પ્રકોપ વધે. રોગચાળો ફાટી નીકળે, શરદી તાવ એ શરદ ઋતુના સ્ટાર્ટિંગમાં બહુ હોય. કારણ કે વર્ષા ઋતુ પૂર્ણ થઈ હોય અને શરદ ઋતુની શરૂઆત હોય, એટલે નવા પાણી ચડ્યા હોય, વાતાવરણમાં ભેજ પ્રસર્યો હોય. એના કારણે શરદ ઋતુની શરૂઆતના ભાગમાં રોગચાળો ફેલાય. એટલે આયુર્વેદમાં શરદ ઋતુની શરૂઆતનો જે ભાગ છે એને રોગની માં કીધી છે. એમાં તમે જુઓ, રોગચાળો, શરદી, તાવ તો લગભગ હોય જ. એટલે આપણે સંસ્કૃતમાં વડીલોને પગે લાગીએ ને તો વડીલો એક આશીર્વાદ આપવા કે શતમ જીવ શરદઃ. છોકરાઓ 100 શરદ ઋતુ જીવો. શતમ જીવ શરદઃ, 100 શરદ ઋતુ તમે જુઓ. કારણ કે શરદ ઋતુ પસાર કરવી એનો શરૂઆતનો પીરિયડ અઘરો ગણાય. હવે કુદરતની રચના કેવી, કુદરતની એક એની જે આખી વિશ્વની રચના એણે જે કરી છે એ કેવી કે એ પીરિયડ હજી 10-15 દિવસ રહે ત્યાં પૂર્ણિમા આવી જાય, એને આપણે શરદ પૂર્ણિમા કહી. એને આપણે શરદ પૂર્ણિમા કહી. હવે આયુર્વેદ એમ કહે છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રમાંથી નીકળતા જે કિરણો છે એ અમૃત સમાન ગણાય છે શરીર માટે, આરોગ્ય માટે. અમૃત સમાન. એટલે એક વિધાન એવું આવ્યું, શરદોત્સવ, કે ચંદ્રમાના કિરણોની નીચે રાસ રમવાના. એનું એક કારણ એવું છે કે ભગવાને શરદ પૂનમની રાત્રે રાસ રમ્યા હતા.
શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો તો આકાશ આવેલ આશા ભર્યા, અષ્ટકુડ પર્વત ડોલિયા ડોલ્યા, નવકુડ નાગરે આવેલ આશા ભર્યા. મહેતા નરસિંહનો સ્વામી સાંભળો અમને, તેડીને રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા, અને તમે આવ્યા મારા વાલાએ રમાડ્યા રાસ. એક કારણ એ છે, શરદ પૂર્ણિમા ભગવાને રાસ રચ્યો હતો એટલે આપણે એ શરદોત્સવ ઉજવીએ અને રાસ રમીએ. પણ સાયન્ટિફિક રીઝન એવું છે કે એ સમયે શરીરમાં પિત્તનો પ્રકોપ વધ્યો હોય, ગરમી વધી હોય, તો એ ચંદ્રના કિરણો આપણા શરીરમાં પ્રવેશે તો એ આપણા શરીરમાં ઠંડક આપે છે. એ આપણા શરીરમાં ઠંડક આપે છે. આપણા જે ઋષિ મુનિઓ છે ને, બહુ મોટા ભેજાવાળા, ધર્મની સાથે આરોગ્ય શાસ્ત્રને તાણા વાણાની જેમ વણ્યું. ધર્મની સાથે આપણા ઋષિ મુનિઓએ આરોગ્ય શાસ્ત્રને તાણા વાણાની જેમ વણ્યું. અને શરદ ઋતુમાં એવું છે આપણા પરંપરા પ્રમાણે કે દૂધ ને પૌવા ખાવાના છે. જૂના માણસોને ખબર છે, તેથી દૂધ ને પૌવા એ આપણા શરીરમાં ઠંડક પ્રદાન કરે. એ આપણા શરીરમાં ઠંડક પ્રદાન કરે. જોવો, ઋષિ મુનિઓની દીર્ઘદ્રષ્ટિ અને આપણું સનાતન હિન્દુ ધર્મનું જે સાહિત્ય, એમાં તમે બાહ્ય દ્રષ્ટિએ જુઓ ને તો બહુ બધા ભેદો રહેલા છે. બહુ બધા ભેદો રહેલા છે. કે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે, પિતૃપક્ષ, બરાબર? તો આપણી પરંપરા એવી હતી કે ભાદરવા મહિનામાં જે શ્રાદ્ધ આવે એ શ્રાદ્ધ ખાવા જાય ને ત્યારે ખીર જ બનાવવાની. હવે આપણે આખું ભાણું પીરસવા માંડ્યા. નતર ભાદરવા મહિનામાં શ્રાદ્ધમાં તમે જમવા જાઓ એટલે ખીર હોય. સાચું? ખીર જે છે ને, ખીર એમાં એવો ગુણધર્મ છે જે આપણા શરીરની અંદર રહેલી ગરમીનું શમન કરે છે. જેને ચહેરામાં બહુ પિમ્પલ્સ નીકળતા હોય, આંખો બળતી હોય, મોઢામાં ચાંદા પડતા હોય, પગના તળિયા બળતા હોય, એ 10 થી 15 દિવસ બપોરે બીજું કાંઈ ન લે, ખાલી એક વાટકો કે એક થાળી ખીરને એમાં એક દેશી ગાયની ઘી, એ ખાલી 15 થી 20 દિવસ એ જો ખાલી લઈને તો એમ કહે છે કે એની આતરની જે ગરમી છે ને એ ખેંચાઈ જાય. એટલે એ વસ્તુ જોવો ભાદરવા મહિનામાં રાખી. એ વસ્તુ ભાદરવા મહિનામાં રાખી કે આપણે બાપાને શ્રાદ્ધય થઈ જાય, પુનદાનય થઈ જાય ને ખીરય ખવાઈ જાય, શરીરનું આરોગ્ય સારું રહે. ધર્મની આરે વાતે વાતે આપણા ઋષિ મુનિઓએ આરોગ્ય શાસ્ત્રને વણ્યું છે. બીજું કે શ્રાદ્ધમાં કાગવાસ નાખે ને, કે વડલો અને પીપળો, આ બે વૃક્ષ જે ઔષધીય ગુણો ધરાવે છે, જેમાં બહુ પ્રમાણમાં ગુણો છે, પણ તમને નર્સરીમાં જાઓ તો તમને વડલાના કે પીપળાના બી મળે છે કે ભાઈ મને વડલાના બી આપો ને મારે વડલો વાવવો, મને પીપળાના બી આપો ને મારે પીપળો વાવવો મળે? ન મળે. તો પછી વડલામાં કે પીપળામાં જે પેપા આવે જેને આપણે ટેટા કહી, એ ટેટા આપણે સીધા જમીનમાં વાવીએ તો ઉગે? ન ઉગે. દાખલા તરીકે લીમડો હોય, લીમડામાં લીંબોડી આવે, તો એ તમે લીંબોડી જમીનમાં વાવો ને તો એમાંથી લીમડો ઉગે, બરાબર? વડલાના અને પીપળાના એમાં ઝાડમાં જે પેપા આવે એ તમે પેપા વાવો તો એમાંથી ન ઉગે. એના માટે કુદરતે એવી રચના કરી છે કે ઈ વડલાના કે પીપળાના પેપા કાગડા ખાય, એની હોજરીની અંદર એક પ્રકારની પ્રોસેસ થાય, પછી એ જ્યાં ચરક કરે, વિષ્ટા કરે, એમાંથી જ વડલો ને પીપળો ઉગે. એમાંથી જ વડલો અને પીપળો ઉગે. આ કુદરતે એવી રચના, આ બે વૃક્ષ માટે કુદરતે એવી રચના કરી છે, બરાબર? તો પિતૃપક્ષ શ્રાદ્ધ ઓગસ્ટ સપ્ટેમ્બર, બરાબર ને? ઓગસ્ટ સપ્ટેમ્બરની આસપાસ એ સમયે કાગડા ઈંડા મૂકે છે અને એના બચ્ચા એમાંથી બહાર આવે એટલે કાગડાની પેઢીને, પાછળની કાગડાની પેઢીનું જતન કરવા અને એની પાછળની પેઢી બરાબર ઉજરી જાય એટલા માટે
શ્રાદ્ધમાં કાગવાસ નાખવાનો નિયમ કર્યો કે કાગવાસ નાખીએ તો કાગડાની પેઢી બચી જાય, અને કાગડાની પેઢી બચી જાય તો આપણો વડલો ને પીપળો બચી જાય. વાતે વાતે આપણા ઋષિ મુનિઓએ ધર્મની હારે આરોગ્ય શાસ્ત્રને વણ્યું, પ્રકૃતિને બચાવવાની કોશિશ કરી, પ્રકૃતિને બચાવવાની કોશિશ કરી. બીજું કે આપણા હિન્દુ ધર્મમાં જે કાંઈ નાના મોટા વ્રતો આવે, વ્રતો એ ઘણા ખરા વ્રતોમાં એવો વિધાન કર્યો કે ઈ છેલ્લે તમે પીપળાને પ્રદક્ષિણા કરો ન્યા વ્રત પૂરું થાય. કેમ એવું? કે પીપળો આ દુનિયાનું એક એવું વૃક્ષ છે કે જે 24 કલાક ઓક્સિજન આપે છે, જે 24 કલાક ઓક્સિજન આપે છે. એટલે ઘણા ખરા વ્રતોમાં એવો વિધાન બતાવ્યો કે વ્રતની પૂર્ણાહુતિ થાય એટલે તમારે પીપળાને પ્રદક્ષિણા કરવા જાવી પડે. પછી કંઈક ઓલો દોરો ને બોરો ને એવું વીટતા હોય, પણ એ બાને આપણને પીપળાના સાનિધ્યમાં થોડીક વાર રાખવા છે, જેથી કરીને આપણને ઓક્સિજન પૂરેપૂરો મળી જાય, ઓક્સિજન આપણને પૂરેપૂરો મળી જાય. અને આ સંદર્ભે ભગવાન કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં વિભૂતિ યોગમાં એમ બોલ્યા કે વૃક્ષમાં પીપળો છે ને એ હું છું, વૃક્ષમાં પીપળો છે એ હું છું. અને એમાં એક એવું છે, એની એક એવી વિશેષતા છે પીપળાની છાયામાં કે એની ઉનાળામાં તમે એની છાયામાં બેસો ને પીપળાના વૃક્ષની નીચે તો ઠંડકની અનુભૂતિ થાય, અને શિયાળામાં કડકડતી ઠંડી હોય ત્યારે તમે પીપળાના વૃક્ષની નીચે બેસો તો તમને થોડી થોડી હૂંફ મળે. જુઓ, બહુ બહુ મોટા વૈજ્ઞાનિકો હતા આપણા ઋષિમુનિઓ છે ને, બહુ મોટા વૈજ્ઞાનિકો, બહુ એની લાંબી દીર્ઘ દ્રષ્ટિ, એની બહુ લાંબી દીર્ઘ દ્રષ્ટિઓ બધી. આપણી પરંપરામાં નાગ પાંચમ આવે, નાગ પાંચમ. નાગ પાંચમમાં વડીલો ઘરે તલવટ બનાવે, તલવટ, અને પછી છોકરાઓને એમ કે જાઓ ખેતરવાડીએ જઈ અને શેઢાને ફરતે તલવટ વેરી આવો. આપણને વિચાર આવે નાગ કઈ તલવટ ખાય? નાગનો ખોરાક છે તલવટ? નહીં. એમાં આપણી જાતને બચાવી. તમે આપણે ખેડૂતના દીકરા, આપણે રોજ સવારે ઉઠીને ખેતરમાં જ કામ કરવાનું. હવે શેઢાને ફરતે તમે તલવટ વેરો ને એટલે કીડીઓ થાય, કીડી મકોડી. અને કીડી મકોડી જ્યાં થાય ત્યાં ઝેરી જનાવર ન આવે, ઝેરી જનાવર ત્યાં ન આવે એટલે આપણું રક્ષણ કર્યું કે નહીં? કારણ કે આપણે તો રોજ ઉઘાડા પગે ખેતરમાં જ આટા મારતા હોય. જો આપણી પરંપરા, પછી આપણે ભગવાનના મંદિરે દીપક પ્રગટાવીએ, યજ્ઞો કરીએ. ઘણી વખત આપણને વિચાર આવે કે ભાઈ ખાવા નથી મળતું તો યજ્ઞમાં નાખી દેવું. એક દ્રષ્ટિએ વિચાર સારો હોય છે કે અત્યારનો સમય એવો આવી ગયો, પશુધન ઘટ્યું, પણ એક સમય એવો હતો કે આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં પશુધન હતું, દૂધની નદીઓ હાલી જાય એમ કહી તો કહેવાય, એટલું ઉત્પાદન હતું. એટલે એક તો દૂધનો સદુપયોગ થાય, એક કારણ. અને ઘી અગ્નિમાં હોમાય એટલે એમાંથી એવું વાતાવરણ ઊભું થાય, એવા બેક્ટેરિયાઓ એમાંથી ઉત્પન્ન થાય કે બિન આરોગ્યપ્રદ જીવાણુનો એ નાશ કરે. યજ્ઞ છે એ વાતાવરણની શુદ્ધિ કરે છે. અને એમાં પાછું અમુક પ્રકારના ઓલું શું સુમિધો હોમાય ને, ખાખરો નાન તે ને એવું બધું હોય, એના એ અમુક પ્રકારના સુમિધો અને ઘી હોમવાથી વાતાવરણની શુદ્ધિ થાય, વાતાવરણની શુદ્ધિ થાય. એમાં પણ ઋષિ મુનિઓએ ધર્મની સાથે આરોગ્ય શાસ્ત્રને જ વણ્યું અને આપણું કલ્યાણ કર્યું છે, આપણું કલ્યાણ કર્યું છે. પછી આપણામાં એક પરંપરા ઉપવાસની છે. હવે એક દ્રષ્ટિએ વિચારો તો આપણે ઉપવાસ કરીએ એમાં ભગવાનને ભાઈ શું ફાયદો થાય?
આપણે ભૂખ્યા રહી એમાં ભગવાનને શું ફાયદો? ભગવાનને ફાયદો નથી, આપણા શરીરને ફાયદો છે ને, એટલે ઉપવાસની પરંપરા આપી છે. અને એ પણ નીતિ નિયમ પ્રમાણે ઉપવાસના જે વ્રતો હોય એ જૂન અને જુલાઈમાં આવે છે. કેમાં આવે? જૂન અને જુલાઈ. ગુજરાતી મહિના પ્રમાણે જેઠ અને અષાઢ. ત્યારે વર્ષા ઋતુ હોય ને, વર્ષા ઋતુ હોય ત્યારે આપણી કોઠીની અંદર જે અનાજ પડ્યું હોય, આપણે પેલા લાકડાની કોઠીઓ હતી, બરાબર? અનાજ રાખવા માટે કેની કોઠીઓ હતી? લાકડાની કોઠીઓ હતી. લાકડાની કોઠીઓની અંદર જે અનાજ પડ્યું હોય એમાં વર્ષા ઋતુના હિસાબે વાતાવરણનો ભેજ અંદર રહેલા અનાજમાં પ્રસરે. ઈ ભેજ પ્રસરેલું અનાજ આપણે ખાઈએ એટલે આપણી પાચન શક્તિ મંદ થાય. પાચન શક્તિ મંદ થાય એટલે શરીરમાં કંઈક પ્રકારના રોગો ઉત્પન્ન થાય. એટલે જૂન જુલાઈમાં ઉપવાસના વ્રતો મૂક્યા કે એમાં ખાસ કરીને આપણા પેટની અંદર ભેજવાળું અનાજ ન જાય. તો હવે એક પ્રશ્ન એવો થાય કે કોઠીની અંદર રહેલું અનાજ હોય એમાં શું કામ ભેજ પ્રસરે કે પ્રસરે? એનું ઉદાહરણ કે આપણે લાકડાના દરવાજા બારી હોય ને, એ ઉનાળામાં ફ્રી ખુલ બંધ થાય, ફ્રી. તમે જોજો ચોમાસું આવશે ને એટલે એ ભેજ પકડે. ભેજ પકડે ને એટલે પછી એની બારી જે ઉનાળામાં ફ્રી ખુલ બંધ થતી હોય ને ચોમાસામાં ટાઈટ થઈ જાય. એનું શું કારણ થયું? કે એને લાકડાએ ભેજ પકડ્યો તો અનાજની કોઠી ભેજ ન પકડે, તો એ અનાજ ભેજ ન પકડે, એ આપણે ખાઈ પાચન શક્તિ મંદ ન થાય. એટલે જૂન જુલાઈમાં ઉપવાસ આપ્યા. એટલે જૂન જુલાઈમાં ઉપવાસ આપ્યા. બીજું તમે જુઓ, જૈનોના પર્યુષણ એ ચોમાસામાં આવે છે. આવે છે. પછી આપણામાં ચતુર્માસ, યોગી સંન્યાસીઓ ચતુર્માસમાં અન્ન ગ્રહણ ન કરે અને ફળ આહાર જીવન જીવી અને ભગવાનનું ભજન ચતુર્માસ કરે. કોઈ ચતુર્માસ હોય ત્યારે મૌન સેવે, બંદગી કરે, અનાજ ન લે, ફળ આહારી રહે. પણ એની બધાની પાછળનું કારણ આ છે. બધાની પાછળનું કારણ આ છે. અને રામચંદ્ર ભગવાન ની જીવન લીલાની અંદર જ્યારે સીતાજીનું હરણ થયું, સીતાજીની પછી તો શુદ્ધ મળી ગઈ, પણ એ સમયે બરાબર ચતુર્માસની શરૂઆત થઈ એટલે લંકામાં જવાનું જે આયોજન હતું એ ભગવાને 4 માસ માટે સ્થગિત કર્યું કે ભાઈ હવે એ બધું આયોજન અટકાવી દો, ચતુર્માસ ચાલુ થઈ ગયો. ચતુર્માસ પૂરો થયો એટલે વળી પાછું લંકામાં જવાનું આયોજન કર્યું. એટલે આપણું જે સાહિત્ય છે ધર્મની આરે ટૂંકમાં આરોગ્ય શાસ્ત્રને વણ્યું, આપણે સાજા રહીએ ને એવું કોશિશ કરી. અને એ બહુ જરૂરી છે. એ બહુ જરૂરી છે. અને એમાં ઘણા એમ કહે ને કે બાપા કહે છે ને સિદ્ધ રહું એકાદશી, સિદ્ધ ત્રીજે ટેક ખાવું, મારા નાથજીના નૈણા નિરખીન ભાવના ભોજન નો પાવ, હંમેશા ખાન હંમેશા પીન ગફલત મેં ન રહો. એ કદમની વાત બધી સાચી. પણ બાપા જ્યારે જ્યારે આ વાત કરે છે ને ત્યારે પાછળથી પાછા એમ કહે છે માપે રહેજો. પણ એ નથી યાદ રહેતું, ઓલું યાદ રહે. બાપા નથી કહેતા હંમેશા ખા હંમેશા પી, તો પણ બાપા તો પાછળથી માપે રહેવાનું કહે છે. એ નહીં યાદ રહે, જોજો તમે. એ નહીં યાદ રહે. યાદ જો શરીર સારું હોય ને, શરીર સારું હોય ને તો જ તમારાથી યથાયોગ્ય સેવા થાય, તો જ તમારાથી યથાયોગ્ય સત્સંગ થાય, અને તો જ તમારાથી યથાયોગ્ય સ્મરણ થાય. સાધન જ આ છે. આ બગડ્યું, વાર્તા પૂરી થઈ. સેવાનો આનંદ ગયો, સત્સંગનો આનંદ ગયો. જો કે સ્મરણ નહીં પડતો. સંતોએ 8 પોરની કીધી ને ગમે એ સ્થિતિમાં થાય, પણ તોય સારું હોય ને થાય ને એવું બાપુ હબાકા આવે તે ન થાય. ભલે ને બધાય કે, હે ભલે ને કે બધાય સંતોન થાય. આપણે થોડા સંતો છે.
સંતો તો દેહ છતાં વિદેહ અવસ્થા કહેવાય. પણ આપણે થોડા સંતો છે, આપણે થોડા. અને તમે ટ્રાય મારો, જ્યારે પેટ ભૂખ્યું હોય ને ત્યારે જે સત્સંગ સાંભળવાની આપણી એકાગ્રતા છે ને, એ એકાગ્રતામાં વધારો થઈ જાય. દાખલા તરીકે 4 રોટલીનો આપણો ખોરાક છે. જે દિવસે આપણે સત્સંગમાં 2 કલાક, 2.5 કલાક, 3 કલાક બેસવું છે, એ દિવસે આપણે 2 રોટલી ખાઈને બેસીએ. સત્સંગ સાંભળવાની જે એકાગ્રતા છે ને, એ વધી જાય, વધી જાય ને વધી જાય. શરીરની સાથે મનનો નિકટનો સંબંધ છે. શરીર અને મનનો, મેં એકાદે સત્સંગમાં ક્યાંક કીધું છે કે માં અને બાળક જુદા, પણ છતાંય બાળકના દુઃખે માં દુઃખી, બાળકના સુખે માં સુખી. એમ નિકટનો સંબંધ. એમ શરીર અને મન એનો નિકટનો સંબંધ છે. જ્યારે સત્સંગ સાંભળવાનો હોય, જે સભા લેવાની હોય, એનો આગળનો ટાઈમ, જે આપણો ખોરાક છે એમાંથી તમે અડધો કરો એટલે તમને એમ થાય આજ તો સત્સંગમાં બહુ મજા આવી. સત્સંગમાં તો મજા જ આવે છે, પણ આજ તો આમાં બધું માપે કર્યું છે ને એટલે મજા આવી. આમાં માપે કર્યું. સત્સંગમાં 2 સત્સંગમાં મજા આવે ને 3 સત્સંગમાં મજા આવે એવું કોઈ દી થાય જ નહીં. નો મજા આવી હોય ને તેથી લાડવા વધી ગયા, માન લ્યો તમે. હા, એ 100%ની વાત છે. નો મજા આવી હોય તમે નક્કી કરી લ્યો આજ લાડવા વધી ગયા, તો જ નો મજા આવે. તમે માપે રાખો એટલે એમાં મજા જ આવે, એકાગ્રતા વધી જાય, કેચઅપ કરવાની, શબ્દને કેચઅપ કરવાની શક્તિ વધી જાય. ફેર પડે, ફેર પડે. બાકી મજા આવે તો ખાઓ, મોજ કરો, એમાં ક્યાં આપણે કઈ બંધન નથી. તમે તારે મોજ કરો, મોજ કરો. મૂળ તો આપણે વાત એ કરતા હતા કે આમ તમે ગણો તો આપણું સાહિત્ય સમૃદ્ધ કેટલું છે. આપણું સાહિત્ય સમૃદ્ધ કેટલું છે. પછી આપણામાં એક રિવાજ એવો છે કે પ્રસાદમાં તુલસી પત્ર મૂકવો છે. તુલસી પત્ર ન મૂક્યો હોય તો વડીલો એમ કે તુલસી પત્ર તો મૂકો તો પ્રસાદ કહેવાય. કેમ તુલસી પત્ર ન મૂકીએ પ્રસાદ ન કહેવાય? પણ ગમે એમ કરીને આપણને તુલસી ખવડાવવા છે જે અનેક રોગોમાં રાહત આપે છે. અને એક રિવાજ એવો છે, ઘરના આંગણે તુલસીનો ક્યારો હોવો જ જોઈએ. શું કામે કે એમાંથી નીકળતી જે સ્મેલ, સુગંધ છે ને, એ સુગંધ માત્રથી બિન આરોગ્યપ્રદ જીવાણુનો નાશ થાય છે. વાતાવરણની ટૂંકમાં શુદ્ધિ થાય છે. એટલે કે ભાઈ ઘર આંગણે તુલસી રાખો, પણ એનું સાયન્ટિફિક રીઝન છે જે વાતાવરણની શુદ્ધિ કરે છે. ગમે એમ કરીને આપણને તુલસી ખવડાવવા છે, ગમે એમ કરીને આપણું જ્યાં આપણે રહીએ છીએ ને આપણું આરોગ્ય શુદ્ધ રાખવું છે, ને આપણું આરોગ્ય શુદ્ધ રાખવું છે. અને જેટલી આ શરીરને ખોરાકની અસર થાય છે, એટલી જ આ શરીરને હવાની, વાતાવરણની અસર થાય છે. તમે એવાય ઘણાય કેસ સાંભળ્યા હશે કે અમારા દાદાને સુરતમાં જાય ને તો બીમાર પડી જાય, એની તબિયત સારી ન રહે, માંદા પડી જાય, પણ એને ગામડે લઈ આવીને તો પાછા શું થયું? તમે રોટલા તો એને સુરતમાં ખવડાવો છો ને અહીં ગામડે ખવડાવો, તો ગામડામાં કેમ હાજા થઈ ગયા? એ વાતાવરણ જે આપણું શુદ્ધ છે ને એ અસર કરી ગયું. આપણું જે શુદ્ધ વાતાવરણ છે એ અસર કરી ગયું. આવી બધી આપણા ઋષિ મુનિઓની દીર્ઘ દ્રષ્ટિ છે. બીજું, મને એક વખત એવો વિચાર આવતો હતો, મેં કીધું એવું કેમ કે રાંધણ છઠ હોય ત્યારે બધું રાંધી લેવાનું, સાતમ ને દી નહીં રાંધવાનું, બેઠા બેઠા ખાવાનું. કઈક કારણ તો હોય કે ન હોય? રાંધણ છઠ હોય તેથી હાતમનું રાંધી લેવાનું, હાતમ ને દી બેઠા બેઠા ખાવ. એવું કેમ? હવે એનું શું કારણ હોય ને પેલા તમને હું ચોખવટ કરી દઉં, મને નથી ખબર. પણ મને એવું લાગે છે કે કદાચ ઋષિ મુનિઓએ આપણા માતાઓ ઉપર, આપણા બહેનો ઉપર કરુણા કરી કે એક દિવસ તમારે રસોઈ નહીં બનાવવાની જાહેર રજા. સાતમ ઇઝ હોલીડે, શું કે જાહેર રજા. એ કરુણા કરી. એનું કારણ એવું છે કે એને પોરો તો આપવો પડે ને.
આટલી બધી આધુનિકતા ત્યારે નહોતી, સમજી લ્યો. રિસોર્ટ નહોતા, બરાબર? તો નિરાત ક્યારે લેવી? 365 દિવસ રસોઈ જ કર્યા કરવાની. એક દિવસની જાહેર રજા, મોજ કરો, પરિવારના કલ્યાણ માટે પરમાત્માની બંદગી કરો, સંકીર્તન કરો, મોજ કરો. એટલે હો, મોજના ઘણા અર્થ થાય, મોજના ઘણા અર્થ થાય. વાત તો આપણે ઈ કરતા હતા, ગાડી થોડીક સાઈડના પાટે આલી ગઈ, પણ મૂળ દાદાનો શબ્દ આવ્યો ને શરદ ઋતુ, એટલે વળી એ બાજુ વળી ગયા. શરદ ઋતુ શીતળ અંગ મેં વાત પિત્ત કફ મીટાવે. હવે આપણે પેલા એમ કીધું કે શરદ ઋતુ છે એ રોગની માં છે, એમાં રોગ થાય છે. હવે દાદા એમ કે છે કે શરદ ઋતુ તો અંગ માટે શીતળ છે, જે વાત પિત્ત અને કફ મટાડે છે. પણ શરદ ઋતુનો સ્ટાર્ટિંગનો થોડોક પીરિયડ જે છે એ જ રોગ ઉપજાવનારો. આમાં દાદા જે વાત કરે ને એ આજના દિવસની, નૂતન વર્ષની વાત કરે છે. આજનો દિવસ જે છે નૂતન વર્ષનો, એ શરદ ઋતુનો મધ્ય દિવસ છે. શરદ ઋતુનો, જો લાભેશ્વરનાથ આયુર્વેદ શાસ્ત્રના આચાર્ય છે, આચાર્ય. શરદ ઋતુ શીતળ અંગ મેં વાત પિત્ત કફ મીટાવે. જો આ સમયે દિવસે ભલે થોડી ઘણી ગરમી થાય, રાત્રે ન થાય, ભૂરવા વળી જાય, ધીમે ધીમે ઠંડક પ્રસરવા માંડે. શરદ ઋતુ શીતળ અંગ મેં, પછી આ અંગને એ શીતળતા આપવા માંડે. અને શરીર માટે જેટલી ઠંડક વધતી જાય, કુદરતી ઠંડક, એસીની નહીં, કુદરતી ઠંડક જેટલી શરીરમાં વધતી જાય એટલું ધીમે ધીમે વાતપિત્ત અને કફનું સમન્વય થાય. વાતપિત્ત કફનું સમન્વય થાય એટલે શરીર નિરોગી રહે. તમે જોજો, શિયાળામાં છે ને આમ આપણી સ્ફૂર્તિ વધી જાય, અને અડદિયા ખાવાનું વધી જાય, ભૂખ જ એટલી લાગે. ભૂખ આપણે કઈ શિયાળો છે ભાઈ, ભૂખ ઉઘડે ને, શિયાળો છે તો ભૂખ ઉઘડે ને, પણ એ ઋતુનો પ્રભાવ આપણા શરીરમાં પડ્યો. શરદ ઋતુ શીતળ અંગ મેં વાત પિત્ત કફ મીટાવે. એમ દાદા કે બનાવે નિરોગી અંતરથી સદગુરુ સંત શબ્દો મેં. જેમ શરદ ઋતુ નો મધ્ય ભાગ, પાછળનો ભાગ અંગ માટે શીતળ છે, એમ મન રૂપી શરીર માટે મહાપુરુષોના મુખમાંથી નીકળતા શબ્દો એ શરદ ઋતુ સમાન છે, જે શીતળ છે, જે આપણા મનને પૃષ્ટ કરનાર છે. શરદ ઋતુ શીતળ અંગ મેં વાત પિત્ત કફ મીટાવે, બનાવે નિરોગી અંતરથી સદગુરુ સંત શબ્દો મેં. નિરંતર નૂર વસે દિલ મેં, નૂતન વર્ષ સૌ પ્રકાશે, મંગલમય આત્મ લહેરી લાભુ ગુરુદેવ વિશ્વાસે. નિરંતર નૂર, નૂર એટલે જો એના ઉપર બહુ ઊંડી ચર્ચાઓ કરીએ તો લાંબુ થાય, પણ ટૂંકમાં નૂર એટલે ભગવાન. નિરંતર નૂર, ભગવાન આપણાથી નિરંતર છે, કોઈ અંતર નથી. જોવો, નિરંતર દેશ નિરંતર વાસા, નિરંતર નામ હે અખંડ નૂરા, અબ મેરી સુરતા લાગે નિરંતર સે તો સબ ઘટ મેં દેખ્યા સાહેબ ભરપૂરા. નિરંતર નૂર વસે દિલમાં. આપણને ભગવાનને અંતર નથી, પણ નૂતન વર્ષે સૌ પ્રકાશે. પણ કોઈ ગુરુની શાન લઈ, જેમ લાકડામાં અગ્નિ છે જ, પણ પ્રગટાવો તો દેખાય ને, એમ આપણામાં ભગવાન છે, અંતર જ નથી. પણ કોઈ સંતની શાન લઈ નૂતન વર્ષે કંઈક એવો સંકલ્પ કરો કે ભગવાનના સ્વરૂપનું મને દર્શન થાય. નિરંતર નૂર વસે દિલ મેં, નૂતન વર્ષ સૌ પ્રકાશે. જે નૂર ગુપ્તપણે વસી રહ્યું છે એનો કંઈક પ્રકાશ થાય. જે ઈશ્વર આપણા હૃદયમાં ગુપ્તપણે બેઠો, એની આપણને કંઈક આ નવા વર્ષે અનુભૂતિ થાય. એ નાથ એવી કંઈક કરુણા કરો. મંગલમય આત્મ લહેરી લાભુ ગુરુદેવ વિશ્વાસે. આત્મામાંથી ઉઠતી લહેરો બધી મંગલ જ છે, પણ એ લહેરોની અનુભૂતિ કરવા માટે, એ પ્રેરણાઓને ઝીલવા માટે, એ આકાશી અવાજને ઝીલવા માટે ગુરુ કૃપાની જરૂર છે. જુઓ, એકનાથે પ્રેરણા ઝીલી, આત્મામાંથી ઉઠતી લહેરને ઝીલી. એને કઈ કોઈ વ્યક્તિએ નથી કીધું કે બેટા દેવગીરી વયો જા જનાર્દન ગુરુના ચરણે. એને પોતામાંથી પ્રેરણા ઉઠી, એને ઝીલી, પોતામાંથી અવાજ ઉઠ્યો, એને ઝીલો, દેવગીરી વયો જા જનાર્દન ગુરુના ચરણે વયો જા. મંગલમય આત્મ લહેરી લાભુ ગુરુદેવ વિશ્વા છે. દાદા કે બીજું કાંઈ નહીં, નવા વર્ષે
નૂતન વર્ષે હે ગુરુદેવ અમારા ઉપર એવી કરુણા કરો કે અમને આ નૂતન વર્ષે તમારા નૂતન સ્વરૂપના દર્શન થાય, નૂતન સ્વરૂપના દર્શન થાય. સદા સમરણ મંગલકારી અખંડ ગુરુ દેવ તમારું. પ્રગટાવી હર હર દિલ જ્યોતિ, પ્રગટાવી હર હર દિલ જ્યોતિ, નૂતન વર્ષે સ્વરૂપ છે તારું. અખિલ જગ માનવ જાતિ તમો કહો છો એ રૂપ મારું, તમો કહો છો એ રૂપ મારું. અખિલ જગ માનવ જાતિ તમો કહો છો એ રૂપ મારું, તમો કહો છો એ રૂપ મારું. તાળી જીવપણું બનાવી દો, તાળી જીવપણું બનાવી દો, નૂતન વર્ષે સ્વરૂપ તારું, નૂતન વર્ષે સ્વરૂપ તારું. દ્વૈતના ઝેર અનર્થકારી કહેતા હું મારું તારું, કહેતા હું મારું તારું. મિટાવી દ્વૈત કરો એક્ય, નૂતન વર્ષે સ્વરૂપ તારું. હરો મમ દિલ દોષ ને ગુરુદેવ શરણ में जायूं, गुरुदेव शरण में जायूं. करो करुणा प्रगटाववा, करो करुणा प्रगटाववा, नूतन वर्षे स्वरूप तारो. મંગલ પ્રભાત ઉદય થાવે, નામ શ્રી ગણેશ તમ વાંચું, નામ શ્રી ગણેશ તમ વાંચું. જડહડ જ્યોત અખંડ તારી, જડહડ જ્યોત અખંડ તારી, લાભુ ગુરુ દેવ હરદમ જાચું, લાભુ ગુરુ દેવ હરદમ જાચું. સદા સમરણ મંગલકારી અખંડ ગુરુ દેવ તમારું, પ્રગટાવી હર હર દિલ જ્યોતિ, નૂતન વર્ષે સ્વરૂપ તારું, નૂતન વર્ષે સ્વરૂપ તારું. સદા સમરણ મંગલકારી નૂતન વર્ષે સ્વરૂપ છે તારું, પ્રગટાવી હર હર દિલ જ્યોતિ, નૂતન વર્ષે સ્વરૂપ છે તારું. હે ગુરુદેવ, નૂતન વર્ષે આપ અમારી એકની ઉપર નહીં, આખી દુનિયા ઉપર એવી કરુણા કરો કે જે તમારા સ્વરૂપની ઝાંખી કરી શકે, જે તમારા સ્વરૂપની ઝાંખી કરી શકે. સદા સમરણ મંગલકારી અખંડ ગુરુદેવ તમારું, પ્રગટાવી હર હર ઘટે ઘટમાં દિલ જ્યોતિ, નૂતન વર્ષે સ્વરૂપ તારું. હરો હરમાં ઘટો ઘટમાં એક એવી પ્રેમની જ્યોતિ પ્રગટાવી દો, તમારા સ્વરૂપનું દર્શન કરાવી દો, કોઈ ઘટ ખાલી ન રહે. સંતોની ભાવના છે ને,
સકલ વિશ્વે શાંતિ થજો, સકલ જીવ હો શિવ, સકલ એકમાં એક, સકલમાં લાભો ઉગમ અણલિંગ. એની ભાવના છે ને નૂતન સ્વરૂપ, ભગવાનનું નૂતન સ્વરૂપ છે. ભગવાનનું નૂતન સ્વરૂપ છે, ભગવાનનું નવું સ્વરૂપ છે, ભગવાનનું નવનીત સ્વરૂપ છે. નૂતન એટલે અપૂર્વ, નૂતન એટલે વિલક્ષણ, નૂતન એટલે આશ્ચર્યજનક, નૂતન એટલે અલૌકિક, કે જ્યાં આપણી મન અને બુદ્ધિ થાકી જાય. અરે સ્વરૂપની વાત તો થોડીક દૂરની રહી. એવા સંત મહાપુરુષના જીવનના જે ચરિત્રો ને એમાં અમુક અમુક પ્રસંગો ઘટ્યા છે, આપણી બુદ્ધિ થાકી જાય કે આ કઈ રીતે બને એમ. કઈ રીતે બને એનો મારે તમને એક પ્રસંગ કહેવો છે. કે અમારે ભેડા પીપળિયા જ ગામમાં જૂના સત્સંગી રાજગોડ બ્રાહ્મણ રણછોડ બાપા અને એમના ઘરેથી સવિતાબેન પુંજારામ બાપાને મળેલા. અને પહેલેથી આપણા સંતોમાં ભાવ પ્રેમ ખૂબ. એમાં એક વખત આસો મહિનાનું પાછળનું પખવાડિયું ચાલતું હતું. એટલે એમાં આપણે, મેં કીધું ને દિવાળી આવતી હોય તો ધૂંજારા ને બધું ઘરની સાફ સફાઈ આપણે કરતા હોય. તો એ ઘરની સાફ સફાઈ કરતા હતા એ રણછોડભાઈના ઘરેથી સવિતાબેન. તે કોઠી આડો નાગ હશે ને એ કંઈ ખબર નહીં એને. તે સાફ સૂફ કરતા 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 એ નાગ ડંસ્યો અને શરીરમાં ધીમે 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 ઝેર પ્રસરવા લાગ્યું. હવે એ વખતે તો કેવું કે કાંઈ બહુ દવાખાનાની ને એવી બહુ સગવડ નહીં, એટલે કોઈ દેશી નુસ્ખા કરે ને કોઈ વળી કે આમ કરો તો ઉતરી જાય ને કોઈ કે આમ કરો તો ઉતરી જાય. એ જે સવિતાબેન છે ને એના બા ધનબાઈમાં બહુ પ્રેમી માણસ, બહુ પ્રેમી. આમ તો જો કે એનું સાસરું ગળથ છે, ગળથ હતું, પણ એમને કોઈ દીકરા નહીં, એટલે એમનું છેલ્લું જે જીવન છે એમની આ દીકરી સવિતાબેન અમારે ભેડા પીપળિયા ગામના જ ન્યાય એમણે પસાર કર્યું એ ધનબાઈમાં. અને એમાંય દેવારામ બાપાનો સત્સંગ થયો અને સોનામાં સુગંધ પડી, સત્સંગ ભક્તિનો રંગ લાગ્યો. અને હરજીવન દાદા પાસેથી ધનબાઈમાંએ ગુરુ દીક્ષા લીધી. અમારો જે ભેડા પીપળિયા સત્સંગ મંડળનો જૂનો ફોટો છે ને એ ફોટામાં એનો ફોટો છે, સાઈડમાં નીચે એ બેઠા છે. એ ધનબાઈમાં બહુ પ્રેમી શ્રદ્ધાળુ હરજીવન દાદાને મળેલા. એટલે એને એકદમ આ સવિતાબેન જેને નાક કર્યો એની દીકરી જ થાય, એકદમ એનાથી આમ આરાધ થઈ ગયો દેવારામ બાપાને. ત્યારે કઈ ફોનની આ તે કેવી તો કોઈ આધુનિક સગવડો હતી નહીં. એ સમયે દેવારામ બાપા રેશમડી ગાલોડ ગામે આપણા જૂના સત્સંગી કાના બાપા પ્રજાપતિને ત્યાં બેઠા હતા. અહીંથી ધનબાઈમાં એ આરાધ કર્યો અને એ પોકાર ને સાંભળી ગયા કાના બાપાને. કાના બાપાને કે જલ્દી કરો, મારી સાયકલ લાવો, મારે પીપળિયા જવું પડે. અરે કે પણ બાપા કાંઈ નહીં ને આટલી ઉતાવળ કે નહીં, મારે જવું પડે. ફટાફટ ત્યાંથી સાયકલ લઈને દેવારામ બાપા નીકળ્યા સીધા રણછોડભાઈની ઘરે. ત્યાં તો બધાય ભેગા થઈ ગયા ને એ આને ઝેર ચડી ગયું ને આમ થયું ને તેમ થયું. જેવો એની ડેલીમાં પગ મૂક્યો ને દેવારામ બાપાએ રણછોડભાઈને ઘરે, એટલે ધનભાઈ માને કે ધનભાઈ માસી તમે મને કેમ યાદ કર્યો, તમે મને કેમ યાદ કર્યો? વિચારો, ટપાલ મોકલી નહોતી, સમાચાર મોકલા નહોતા, ફોન નહોતા, પગ મૂક્યો અને કે માસી, એ દેવારામ બાપા માસી કહેતા, મોટી ઉંમર, કે માસી તમે મને કેમ યાદ કર્યો? કે અરે આ મારી દીકરીને કોઠીએથી નાક કરડી ગયો છે અને હવે મારે શું કરવું, તમે કંઈક દયા કરો તો કંઈક આ મારી દીકરીનું ઝેર ઉતરી જાય. રાજગોર બ્રાહ્મણ સવિતાબેનને કોઠીએથી કરડેલ નાગ આરાધે આવ્યા. દેવારામ કહ્યા છે ઉંદરડાનો ડાગ. દેવારામ બાપા કે માસી આ તમે જોવો તો ખરા, એને જ્યાં નાગ કડ્યો હોય તો નાગનું નિશાન કેવું હોય. આને નાગ જ નથી કડ્યો, આ કઈક આ સાફસૂફ કરતા છે કે એને ઉંદરડો કડી ગયો એવું મને જ લાગે છે. એને ઉંદરડો કડી ગયો હોય ને એવું મને લાગે છે, મને તો નથી લાગતું કે નાગ કડ્યો હોય. એમ કરીને બે ઘડી પોતાના સદગુરુદેવ આરાધ્ય દેવ હરજીવન દાદાનું ધ્યાન સ્મરણ કર્યું
અને થોડીક વારમાં શરીર હતું એવું ને એવું ઉતરી ગયું, ઝેર ઉતરી ગયું. એટલે બહુ ભોળા હૃદયના ધનબાઈમાં બાપાના ચરણે પડીને, બાપા તમે જ સાક્ષાત ભગવાન છો, તમે જ મારી દીકરીનું ઝેર ઉતાર્યું. કહે ધનબાઈમાં, આપ પ્રભુ, કડા તમારી અપાર. કડા તો દેવારામ બાપા કે હરજીવન રામની એમ બોલ્યા દેવારામ. માસી, આ કાંઈ મારી કડા છે? આ તો આપણા સદગુરુદેવ, મારા ને તમારા સદગુરુદેવ હરજીવન દાદાની કરુણા. જો આ છે ને, આ સંતનો આ સ્વભાવ. બડો બડાઈ કરે નહીં, બડો બોલે નહીં, બડા બોલ હીરો મુખથી એમનો કે લાખ અમારા મોડ ને આપણે 51,000 રૂપિયા દાન દીધું હોય ને, ઢોલકી વગાડવામાં જ નવરા ન થાય. આપણે 51,000 નું દાન દીધું હોય, ઢોલકી વગાડવામાં જ નવરા ન થાય. માસી, આ મારાથી કાંઈ નથી થયું. એ જે કાંઈ થયું એ આપણા સદગુરુદેવ હરજીવન દાદાને દિયાથી. 1952 આ પ્રસંગ બનેલો. પછી દેવારામ બાપાએ એ સમયે હરજીવન દાદાને પત્ર લખીને મોકલેલો. એ વખતે કે તમારી દયા કૃપાથી એક હું નિમિત્ત બન્યો અને આ કામ થયું છે. એટલે એ સમયે હરજીવન દાદાએ લાભુ દાદા દ્વારા પત્ર લખીને મોકલાયો. એ મારે વાંચવો છે તમારે આગળ. જ હસ્તાક્ષરનો પત્ર છે. એટલે તરત લાભુ દાદા દ્વારા હરજીવન દાદાએ પત્ર લખીને મોકલાયો. આજે બધી વાતો છે ને, એ કાંઈ આપણે ઉપજાવી કાઢેલી કે આપણે બહાર કાઢી એવું નહીં, પણ આ બધા પુરાવાઓ પડ્યા છે. દાદાશ્રીનો એ હસ્તાક્ષરનો પત્ર છે જે આપણી પાસે છે. એમાં દાદાશ્રીએ લખ્યું છે કે આસો મહિનાનું પાછલું પખવાડિયું એટલે દિવાળી એ નજીક આવતી હોય ને, એટલે સાથે સાથે એ પત્રમાં દિવાળીના આશીર્વાદ મોકલી દીધા છે. જીવન લાવો દિવાળી, વાડિયો દી મન પવને કરી, ધરી સુરતા સાણી સુખ અખંડ પદ નિવૃત્તિ ધરી, એમ કરીને એક ભજન લખ્યું છે. સદા સમરણ મંગલકારી અખંડ ગુરુ દેવ તમારું, જે આપણે હમણાં બોલ્યા, પ્રગટાવી હર હર દિલ જ્યોતિ નૂતન વર્ષે સ્વરૂપ તારું. મને એવું લાગે છે કે દેવારામ બાપાનો આ પત્ર ગયો ને, એટલે દાદાને પાછો સામો પત્ર જવાબ આપવો પડે, અને બરાબર દિવાળી આવતી હતી એટલે તાત્કાલિક આ ભજન લખેલું છે 1952 એવું મન લાગે છે. એવું મને લાગે છે. એ આખું ભજન લખ્યું છે. અને પછી દાદાશ્રી લખ્યું છે કે શ્રી સદગુરુદેવ જન્મ સુધારણ શ્યામ દયાના સાગર સદગુરુદેવ કી જય જય હો. સ્વસ્થાન શ્રી ગામધામ ભેડાના પીપળિયા મહાશુભ સ્થાને સર્વે શુભ ઉપમા લાયક અમારા પ્રાણમય નિજ સ્વરૂપાનંદી સત આત્મસ્નેહી દિલ જ્યોતિ સ્વરૂપી વાલા ભાઈ શ્રી ભાઈ ઉકાભાઈ શામજી બાપા તથા ભાઈ દેવજીભાઈ તથા ભાઈ કેશુ. દેવારામ બાપાને એક બે ત્રણ દીકરાઓના અવસાન થયા ને, એમાં એક દીકરા કેશુભાઈ એવું નામ હતું. 2-2.5 વર્ષની ઉંમરે એનું અવસાન થઈ ગયું. અને પછી તો અમારા ગામના જે બધા સત્સંગી ભાઈઓ છે એના બધાના નામ લખ્યા છે. માતુશ્રી કમરમાં સાથ ભેડા પીપળી આવતા ઈચ્છતા સત્સંગ પ્રેમી અંશોની ચિરંજીવી સદગુરુદેવ પરમાત્મા સદાને માટે અવિચળ રાખે, તથા આપને આપના સહકુટુંબ પરિવારને આ નવું બેસતું વર્ષ તન મન ધન સર્વમાં મહાસુખકારી નીવડે, તથા દિન પ્રતિદિન નૂતન વર્ષે નૂતન પ્રેમ જાગૃતિ રહે, તે શુભ આશીર્વાદ. આ નવા બેસતા વર્ષના મંગલમય પ્રભાતે સૌ મળીને મહામોજ આનંદથી આ પત્ર વાંચજો. એતાન શ્રી ગામધામ તરગરીથી લિખિતન બાપા શ્રી હરજીવન મૂળજી બાપા તથા ઘર કુટુંબ પરિવાર સત્સંગ મંડળ સમસ્ત દાસ લાભુના ઘણા જ પ્રેમપૂર્વક જય જય ગુરુદેવ. શુભ આશીર્વાદ મહામોજ આનંદને વખતે સૌ મળીને વાંચશોજી. વિશેષ લખવાનું છે, આપના તરફથી પોસ્ટ કાર્ડ મળ્યું, વાંચી આનંદ થયો છે, એમ બાપા કુદરત મહારાજ આપણા કામ કરી રહેલ છે. અને સાથે સમસ્યા શાન પણ કરે છે કે જુઓ, તમે ગમે તેટલી લોચના કરી કામકાજ કરો, પણ કાળ ઝપાટો આવીએ ઘડીએ રહેવાય એમ નથી. લોચના એટલે કાળજી રાખીને તમે ગમે એ કામ કરો, પણ આપણા જે કર્મમાં ભાગ્યમાં લખ્યું છે એ તો એ સમયે એ ઘટના ઘટવાની જ છે. ગમે તેટલી લોચના કરી કામકાજ કરો, પણ કાળ ઝપાટો આવીએ ઘડી વારે રહેવાય એમ નથી. વળી કાળ ડંસતા કોઈ બચે નહીં, પણ આ કાળ ઝપાટો બતાવવા અને શાન કરવા જ આવેલ, તો તેમાંથી કુદરતે આપણને બચાવ્યા છે, તો તે શાનરૂપ છે એમ માનજો.
દાદાનું કહેવાનું એમ થાય છે કે નાગ ડંસતા કાળ ડંસતા કોઈ બચે નહીં, પણ આ આપણને કુદરતે જ બચાવ્યા છે ને એમ માનજો, એમ માનજો. તો બાપા આ દેહ ક્ષણભંગુર છે, તેમાં કરવાનું રહી જાય અને ન કરવાનું કરવામાં આખી જિંદગી વહી જાય તો ફેરો ફોગટ થાય. તો બાપા સત્ય નામ સત્ય કરી માનશો, કરતા અર્તા નામ છે. નામમાં જેનો વિશ્વાસ છે તે સદાય આનંદી છે અને નામ થકી કુદરત બંધાયેલ છે. તે પોતાના ભક્તોના કામ નામ થકી જ કરે છે. તે નામના તમો ઉપાસી છો તો સદાય સુરતા સતનામમાં રાખશો. આ પત્ર બેસતા વર્ષના સવારે ભજન કરી વિવેચન રૂપે વાંચી, દેવારામ બાપાને કહે છે કે આ પત્ર બેસતા વર્ષના સવારે ભજન કરી વિવેચન રૂપે વાંચી સમજી અને સમજાવજો. અને આજ એના આશીર્વાદથી આપણે બેસતા વર્ષમાં જ વાંચીશ. તમો કારતક સુદ ત્રીજને શનિવારના રોજ આવવાનું રાખશો. એટલે શિલાણે પણ મેં તેમ લખેલ છે. બીજું કે પત્ર મળે એ રણછોડભાઈ તથા સવિતાબેન, જેને નાક કડ્યો તો એ રણછોડભાઈ તથા સવિતાબેન, અગર એકલા રણછોડભાઈ પણ અહીંયા આટો આવી જાય. દસ્તક દાસ લાભુના. જય ગુરુદેવ. મહાપુરુષો ની જે એનું જે સ્વરૂપ છે, આપણે એ વાત કરતા હતા, એ તો અદ્ભુત છે, પણ એના જીવનમાં જે અમુક ઘટનાઓ ઘટે છે ને એ અદ્ભુત છે. એમાંય આપણી બુદ્ધિ કામ નથી કરતી. એટલે નૂતન વર્ષ સ્વરૂપ તારું હે નાથ, તારું સ્વરૂપ જ નૂતન છે, તારું સ્વરૂપ જ નૂતન છે. અખિલ જગ માનવ જાતિ તમો કહો છો રૂપ મારું, ટાળી જીવપણું બનાવી દો, નૂતન વર્ષ સ્વરૂપ છે તારું. હે પ્રભુ, હે નાથ. દાદા તો ઉગારામને જ વિનંતી કરે ને, હે ઉગારામ, આખા જગતના જીવને તમે શિવ સ્વરૂપમાં સ્થાપી દો. અખિલ જગ માનવ જાતિ તમો કહેતા હોય કે જો ઈ રૂપ છે મારું, તો બધાનું જીવપણું ટાળીને શિવ સ્વરૂપમાં સ્થાપીને તમારું સ્વરૂપ દેખાડો, તમારું સ્વરૂપ દેખાડો. દ્વૈતના ઝેર અનર્થકારી કહેતા હું મારું તારું, મિટાવી દ્વૈત કરો એક્ય, નૂતન વર્ષ સ્વરૂપ છે તારું. દ્વૈતના ઝેર અનર્થકારી. દાદા એમ કહે છે કે આ નાગનું ઝેર ચડે ને એ તો આ એક દેહમાં નુકસાન કરી જાય ને, આ એક જ દેહમાં નુકસાન કરી જાય ને. પણ દ્વૈતનું ઝેર એટલું અનર્થકારી છે જે આપણને જન્મ જન્મ નુકસાન કરે છે, જે આપણને જન્મ જન્મ નુકસાન કરે છે. દ્વૈતના ઝેર અનર્થકારી કહેતા હું મારું તારું. તો દ્વૈતનું ઝેર શું? હું અને મારું, તું અને તારું. આ દ્વૈતનું ઝેર છે. અને દુનિયા આખી જુઓ આમાં જ ફસાયેલી છે ને. આ જ વિષ ચડ્યું છે ને, મેં હું છું તો આમ થાય, હું છું તો તેમ થાય, હું નહીં હોય તો આમ થઈ જાય, હું નહીં હોય કાંઈ વાંધો ન આવે, કાંઈ વાંધો ન આવે. ઘણી વખત એવું બને કે આપણે વહી જાય સરખું થઈ જાય. ઘણી વખત એવું બને કે આપણને એમ હોય કે આપણે છીએ એટલે જ બધું સરસ ચાલે છે. પણ ક્યારેક બનવા સંજોગે એવી ઘટના ઘટે કે આપણે વયા જાય તો ઉલટાનું સારું થાય, એક સ્ટેપ પગથિયું ઉપર વયા જાય. દ્વૈતના ઝેર અનર્થકારી કહેતા હું મારું તારું, મિટાવી દ્વૈત કરો એક્ય, નૂતન વર્ષ સ્વરૂપ છે તારું. દ્વૈત મટાડી હે નાથ, અદ્વૈત અમારામાં પ્રગટ થાય એવી દયા કરો અને નૂતન વર્ષે તારું સ્વરૂપ એટલે તારા સ્વરૂપનું અમને દર્શન થાય. બસ એ એક જ અમારી અભિલાષા છે. તો વાલા, આજે નૂતન વર્ષ છે, નવું વર્ષ છે, અને આપણી પરંપરા પ્રમાણે વહેલી સવારે આપણે રામ રામ કરવા નીકળીએ ને, એ બહુ સારી સમસ્યા છે કે ભગવાનનું નામ છે એ આપણા અને સામેના હૃદયની અંદર દ્વૈતને દૂર કરે છે. એટલે પરંપરા આપી કે નૂતન વર્ષે, નવા વર્ષે સવારે એકબીજાને રામ રામ કરવા જવા, કારણ કે ભગવાનનું નામ દ્વૈત મટાડનાર છે. તો નવા વર્ષે આપણે બે કામ કરવાના છે. એક તો આપણાથી કાંઈ ભૂલ થઈ હોય તો આપણે ક્ષમા માંગી લઈ સામેવાળી વ્યક્તિ પાસે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, ક્ષમા કર, નવું વર્ષ છે અને આજથી રામ રામ કરીને ચાલુ કરીએ નવું વર્ષ, જે થયું એને બધું ભૂલી જાય.
એક તો આપણાથી ભૂલ થઈ હોય તો ક્ષમા માંગીએ, સામેવાળી વ્યક્તિથી ભૂલ થઈ હોય તો એને ક્ષમા આપી દે. ક્ષમા વિરસ્ય ભૂષણમ, કે ભાઈ બધું ભૂલી જાને, નવું વર્ષ છે, ભગવાનનું નામ લઈ રામ રામ કરી અને દ્વૈતને મારું તારું બધું ભૂલી નવા વર્ષને માણતા શીખો. નવા વર્ષને માણતા શીખો. કેનાથી બગાડું, કેનાથી બગાડું, જીવું થોડું ને હવે કેનાથી બગાડું. હરો મમ દિલ દોષને ગુરુદેવ શરણ મેં જાયું, કરો કરુણા પ્રગટાવવા નૂતન વર્ષે સ્વરૂપ છે તારું. હરો મમ દિલ દોષ, હે ગુરુદેવ અમારા હૃદયની અંદર ઘણાય દોષ છે જે ગણ્યા ગણાય નહીં, જે ગણ્યા ગણાય નહીં. હરો મમ દિલ દોષને ગુરુદેવ ચરણ મેં જાંચું, તમારા ચરણને હું આશા કરું છું ને અમારા દોષને તમે હરી લ્યો. જેમ અનેક નદી, ગટરો, ગંધારી, સમુદ્ર સમાવી લે છે ને, કે નથી સમાવી લેતો, એમ હે ગુરુદેવ તમારું વિશાળ હૃદય, અમારામાં અનંત પ્રકારના દોષ પણ એને તમે સમાવી લ્યો. હરો મમ દિલ દોષને ગુરુદેવ ચરણને જાંચું, કરો કરુણા પ્રગટાવવા નૂતન વર્ષે સ્વરૂપ તારું. બસ તમારા સ્વરૂપના દર્શન થાય એવી અમારા ઉપર તમે, આ નવું વર્ષ છે તો કરુણા કરો, એવી તમે અમારા ઉપર કરુણા કરો. મંગલ પ્રભાત ઉદય થાવે, નામ શ્રી ગણેશ તમ વાંચું, જડહડ જ્યોત અખંડ તારી લાભો ગુરુદેવ હરદમ રાંચું. મંગલ પ્રભાત ઉદય થાવે, નામ શ્રી ગણેશ તમ વાંચું. હે નાથ, નવા વર્ષે જેવો મંગલ પ્રભાતનો ઉદય થાય એટલે હું પેલું તમારું નામ લઈ લઉં, એટલે અમારું આખું વર્ષ સારું જ જાય. કારણ કે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ જગતમાં કાંઈ નહીં, જપ તપ તીર્થને જોગ, નામ લિયા એને સબ લિયા, સકલ શાસ્ત્ર કા ભેદ, બિન નામ નરક ગયે પડ ચારો વેદ. મંગલ પ્રભાત ઉદય થાવે, નામ શ્રી ગણેશ તમ વાંચો. અને આપણે આમાં તમે જુઓ, આપણી પરંપરા, આપણે નવું કંઈ પણ ચોપડા પૂજન આતે કાંઈ સારા પ્રસંગો કરીએ તો પહેલા શ્રી ગણેશાયથી આપણી શરૂઆત થાય. આપણી કલમની શરૂઆત ભગવાનના નામથી થાય. આ જુઓ, આ બધી પરંપરાઓ છે, આપણી સંસ્કૃતિ છે. મંગલ પ્રભાત ઉદય થાવે, નામ શ્રી ગણેશ તમ વાંચો. સરસ્વતી આપો સુમતી, વાસ વસોજીભાઈ ગણનાપતિ ગણેશજી લક્ષ લાભ દિયો ને બતાય, દાદાએ લખ્યું છે ગણેશ તમ વાંચું. અને બીજું કે આપણા સાધનાની જે શરૂઆત થાય છે એમાંય આપણે શ્રી ગણેશાય, ગણેશાયથી જ કરીએ છીએ. એક ગુપ્ત અર્થ એ પણ છે, આપણી સાધનાની શરૂઆત ત્યાંથી જ થાય છે. મંગલ પ્રભાત ઉદય થાવે, નામ શ્રી ગણેશ તમ વાંચો, જડહડ જ્યોત અખંડ તારી લાભો ગુરુદેવ હરદમ રાંચો. જડહડ જ્યોતિ સ્વરૂપે પરમાત્મા મંદિરની, દેહ મંદિરની અંદર બિરાજે છે, પણ એ જ્યોતના દર્શન કરવા માટે, જ્યોતને પામવા માટે હરદમ રાંચું, શ્વાસોશ્વાસનું સ્મરણ છે, એમાં ધ્યાન દઈ તો જ્યોતિના દર્શન થાય. અને જ્યોતિના દર્શન એ જ ભગવાનના દર્શન. રામદેવજી દાદા છેલ્લે છેલ્લે કહેતા ગયા, જ્યોતિ તણો તમે રાખજો વિશ્વાસ. બસ એ ભાવ, એ પ્રેમમાં આપણે રહેવાનું છે. અને આપણે તો સંતો સદગુરુના બાળકો છે, અને આપણે તો કાયમ નૂતન જ છે. આપણે કાયમ નૂતન જ છે, કાયમ નૂતન છે. નૂતન મળ્યા એટલે નૂતન, લાભ મળ્યા એટલે લાભ, એને શુભ બતાવ્યું એટલે લાભ, એને જ્યોતિ પ્રગટાવી દીધી એટલે અનુભવ, એ લાભ, એ લાભ, બીજું શું? બસ ઈ ભાવ પ્રેમમાં આપણે રહેવાનું. કાલનો આખો દિવસનો આપણો કાર્યક્રમ છે, એટલે આપણે હવે કાર્યક્રમને વિરામ આપીએ. દાદાનું એકાદું પદ બોલી અને કાર્યક્રમને આપણે વિરામ કરશું. દાદાના પદ તો ઘણા, પણ એક પદ એવું છે કે એમાં દાદાએ નામાચરણમાં પોતાનું નામ નથી નાખ્યું, ટેકમાં નામ નાખ્યું છે પોતાનું. આપણે આજે ઈ ગાઈને પછી પૂર્ણાહુતિ કરી, હૃદય કમળ માં રામ મારા,
લાભુને લાભ આપજો. સમરણ કરું સાચા તમારા, નિજ નામ સમરણ આપજો, નિજ નામ સમરણ આપજો. જ્ઞાન તણા પ્રગટ્યા દીવડા, અવધપુરમાં ઉદય પામજો. જ્ઞાન તણા પ્રગટ્યા દીવડા, અવધપુરમાં ઉદય પામજો, અવધપુરમાં ઉદય પામજો. નિજ તિમીર ટાળો અંધારા, નિજ તિમીર ટાળો અંધારા, અજ્ઞાન મારું કાપજો. હૃદય કમળમાં રામ મારા, લાભુને લાભ આપજો, લાભુને લાભ આપજો. નાભી કમલમાં સદા નકલંગા, સુરતા તમારી આપજો. નાભી કમલમાં સદા નકલંગા, સુરતા તમારી આપજો, સુરતા તમારી આપજો. આજ મારે આનંદ ગણેરા, આજ મારે આનંદ ગણેરા, દિલમાં દર્શન આપજો, દિલમાં દર્શન આપજો. હૃદય કમળમાં રામ મારા, લાભુને લાભ આપજો. સોહમ સાહેબ સમરણ તુમારા, તુમારા આઠે પોર આપજો, આઠે પોર આપજો. તું ही શબ્દ તમારા, તું ही શબ્દ તમારા, શબ્દ તમારા, રણુકાર રણકાવજો, રણુકારે રણકાવજો, રણુકારે રણકાવજો. હૃદય કમળમાં રામ મારા, લાભુને લાભ આપજો. સમરણ કરું સાચા તમારા, નિજ નામ સમરણ આપજો, નિજ
નિજ નામ સમરણ આપજો. હૃદય કમળમાં રામ મારા લાભુ ને લાભ આપજો. હૃદય કમળમાં રામ મારા લાભુ ને લાભ આપજો. સમરણ કરું સાચા તમારા નિજ નામ સમરણ આપજો. સીતા સતબુદ્ધિ સાથ અમારા સર્વે દુખડા કાપજો. સર્વ દુખડા કાપજો. હું તો છું સેવક તમારો શ્યામ. હું તો છું સેવક તમારો શ્યામા. અરજી મારી સ્વીકારજો. અરજી મારી સ્વીકારજો. અરજી મારી સ્વીકારજો. હૃદય કમળમાં રામ મારા લાભુ ને લાભ આપજો. સમરણ કરું સાચા તમારા નિજ નામ સમરણ આપજો. નિજ નામ સમરણ આપજો. સદગુરુ દે